એક ગામમાં અંબારામ નામે એક ગરીબ ખેડૂત રહેતો હતો. તે ખૂબ જ સાદો અને મહેનતુ હતો, પણ તેની પરિસ્થિતિ હંમેશા ખરાબ રહેતી હતી. તે સવારથી સાંજ સુધી ખેતરમાં સખત મહેનત કરતો, ત્યારે પણ તેને પૂરું વળતર મળતું ન હતું. તેનાથી થોડેક દૂર એક ધનજી નામનો વેપારી રહેતો હતો, જે અંબારામ કરતા વધુ ધનવાન હતો, પણ તેનો સ્વભાવ ખૂબ જ સ્વાર્થી હતો. તે બીજાનું ખરાબ કરવામાં જ પોતાનું સુખ માનતો. એક દિવસ અંબારામ ખેતરમાં પાણી વાળી રહ્યો હતો. કામ કરતા કરતા તેને સખત તરસ લાગી, તેથી તે નજીકના જૂના કૂવા પાસે પાણી પીવા ગયો. કૂવામાં જોયું તો પાણી ખૂબ ઊંડું હતું. જ્યારે તે પાણી લેવા માટે ડોલ અંદર નાખતો હતો, ત્યારે તેને કૂવાના તળિયે કંઈક ચમકતું દેખાયું. તે કોઈ રીતે ડોલ અંદર નાખીને બહાર કાઢે છે, તો જોયું કે તે સોનાની એક મહોર હતી. અંબારામને આશ્ચર્ય થયું. તેને કદાચ કોઈ ભૂલી ગયું હશે. તે મહોર લઈને ઘરે ગયો, પણ તેને વિચાર્યું કે મહેનત કર્યા વગરનું મળેલું ધન સારું નથી. તેથી તેણે તે મહોરને સાચવીને મૂકી દીધી. બીજા દિવસે તે ફરી કૂવા પાસે ગયો, અને આ વખતે તેને 2 સોનાની મહોર મળી. આ ઘટના સતત ચાલુ રહી. દરરોજ દિવસ કરતા એક મહોર વધુ મળતી. અંબારામને ખાતરી થઈ ગઈ કે આ તેના કર્મોનું ફળ છે. તેણે વધુ મહોરોનો સંગ્રહ કરવાને બદલે તે ગરીબો અને ગામના લોકો માટે ભલાનું કામ કરવા માંડ્યો. આ બાજુ ધનજીને જ્યારે આ વાતની ખબર પડી, ત્યારે તેને ઈર્ષ્યા થઈ. તે વિચારવા લાગ્યો કે હું તો આટલો ધનવાન છું, પણ મને આવો લાભ કેમ નથી થતો. તેને તરત આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ જ્ઞાન ગંગા નિર્ગુણને સબસ્ક્રાઇબ કરો. પણ જ્યારે તે ડોલ બહાર કાઢે છે, તો અંદરથી એક કોલસાનો ટુકડો નીકળ્યો. ધનજીને ગુસ્સો આવ્યો. બીજા દિવસે તે ફરી ગયો, અને આ વખતે તેને 2 કોલસાના ટુકડા મળ્યા. ધનજીને અકળામણ થવા લાગી, કારણ કે તેને પણ અંબારામની જેમ જ દરરોજ આગલા દિવસ કરતા એક ટુકડો વધુ મળતો હતો. ધનજી દોડતો અંબારામ પાસે ગયો અને પૂછ્યું, આ શું મજાક છે? તમને સોનાની મહોરો રોજ મળે છે, અને મને ફક્ત કાળા કોલસાના ટુકડા? તમે કોઈ જાદુ કર્યું? અંબારામે હસીને કહ્યું, જાદુ નથી ધનજીભાઈ, આ તો કર્મનો સિદ્ધાંત છે. આ કૂવો ફક્ત કરેલા કર્મોનું ફળ આપે છે. જ્યારે તમે સવારથી સાંજ સુધી બીજાનું ખરાબ જ કર્યું છે, ત્યારે કૂવામાંથી તમને શું મળે? કોલસો જ ને. અને મેં સાદગીથી મહેનત કરી અને મળેલી વસ્તુનો બીજાના ભલા માટે ઉપયોગ કર્યો છે, તો મને સારા કર્મોનું ફળ સારું મળ્યું. સાર બસ એટલું જ છે કે તમે છો, પછી તે સારું હોય કે ખરાબ, તેનું ફળ સમય જતાં તમને ચોક્કસ મળે છે. કર્મ ક્યારેય પોતાનું સરનામું ભૂલતું નથી, માટે હંમેશા કર્મ સારું કરો. જય માતાજી.